વેલકમ બેક। ગીર સોમનાથ જિલ્લામાં આકાશી આફતને પગલે વડોદરા ઝાલા ગામમાં ચારેય તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ભારે વરસાદને કારણે ગામતળના નીચાણવાળા રહેણાંક વિસ્તારો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેને પગલે સ્થાનિક લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। ગામમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાતા જ વહીવટીતંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવ્યું। મામલતદાર અને ટીડીઓ સહિતના ઉચ્ચ અધિકારીઓની ટીમ કાફલા સાથે ઘટના સ્થળે દોડી ગઈ। તંત્ર દ્વારા પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટે એક સાથે 6 જેટલા જેસીબી મશીન કામે લગાડી અવરોધો હટાવી યુદ્ધના ધોરણે પાણીના નિકાલની કવાયત શરૂ કરાઈ છે, જેથી નીચાણવાળા વિસ્તારોમાંથી પાણી ઝડપથી ઓસરી શકે। તો આ દ્રશ્ય આપણે બતાવી રહ્યા છે, આ ગીર સોમનાથના ગામડાઓની તસવીરો છે કે જ્યાં પાણી નજરે પડી રહ્યું છે। જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે। ભારે વરસાદને કારણે અહીંયા લોકો ઘરમાં જ પુરાયા રહેવા માટે મજબૂર બન્યા હતા, તો ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા હતા। સૂત્રાપાડા તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 12 ઇંચ વરસાદ વરસ્યા બાદ આજે વહેલી સવારથી જ ફરી અવિરત મેઘ સવારી ચાલી રહી છે અને બીજો વધુ 2 ઇંચ વરસાદ વરસ્યો છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી છે। આપ જે દ્રશ્ય નિહાળી રહ્યા છો તે સૂત્રાપાડા તાલુકાના વડોદરા ઝાલા ગામના દ્રશ્ય છે। સંદેશ ન્યૂઝ છે તે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે। ગામનું જે ગામતળ વિસ્તાર છે, ગામતળ વિસ્તારમાં અત્યારે ગોઠણરૂપ પાણી ભરાઈ ચૂક્યા છે। લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। ગામના યુવા સરપંચ સંદેશ ન્યૂઝ સાથે જોડાયા છે, આપણે એમની સાથે સંવાદ કરીશું। ભગીભાઈ, શું કહેશો, શું કેવી પરિસ્થિતિ આખી? કાલ રાતે અમારા ગામમાં 8 ઇંચ જેટલો વરસાદ થયો છે આ સવાર સુધીમાં। અત્યારે ગામના અમારા છેલ્લા ભાગમાં અને સિંકણના ભાગમાં અમારે ફૂલ પાણીનો ભરાવો થયો છે। અમારા ગામની અંદર છેલ્લે ભરતી નિયંત્રણ ડેમ આવેલ છે। ભરતી નિયંત્રણ ડેમની ત્યાં અમે નવું અમારા પાણી નિકાલનું કામ કર્યું છે। હવે અટાણે પાટિયા ખોલવામાં આવ્યા છે। એ પછી જો આવીને આવી રીતે વરસાદ પડતો રહેશે તો અમારે પાણીનો વધારો થશે। સામે દરિયા સામે જે છે એ રેતીનું અટાણે ભેખડ તોડી અને ત્યાં ખેડૂતો કામ કરે છે। જો તૂટી જશે તો પાણીનો નિકાલ થઈ જશે। તંત્રની મદદ કેવી? અત્યારે મામલતદાર સાહેબ એટીડીઓ કનકસિંહભાઈ ઝાલા આવ્યા છે, અત્યારે સાઇટ વિઝિટ કરે છે। તંત્રે જે બનતી હશે એ મદદ પૂરેપૂરી કરી આપશે। ચોક્કસથી તો આપે જોયું તે પ્રમાણે ગામના યુવા સરપંચ ભગીરથસિંહ ઝાલા હતા। ખાસ કરીને જે વડોદરા ઝાલા ગામ છે તેમાં પ્રતિ વર્ષે વરસાદમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ નિર્માણ પામે છે, ત્યારે આ વસ્તુના કાયમી ઉકેલ માટે પણ ગ્રામજનો માંગ કરી રહ્યા છે। રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ। અને તમામ મહત્વ